આપણે બનાવીશું સરસ મજાના ટેસ્ટી ઉત્તપમ. બનાવીશું ઓનિયન ઉત્તપમ. ખરેખર આ ઉત્તપમ બનાવવા એકદમ સહેલા છે. એમાં પણ જ્યારે બાળકો, સ્પેશિયલી બાળકો કશું જ જમતા નથી ત્યારે તમે જો એને આવી રીતે ઓનિયન ઉત્તપમ બનાવી દેશો તો બાળકો પ્રેમથી ખાશે, માંગી ખાશે, હોંશે ખાશે. એક વાટકી સોજી લેવાની છે. સોજી નાની મોટી તમે કોઈ પણ લઈ શકો છો. એક વાટકી સોજી સામે આપણે એક વાટકી દહીં લેવાનું છે. આ દહીં છે એ આપણે એડ કરવાનું છે. પાણી કેટલું ઉમેરવાનું છે એ પણ હું તમને જણાવીશ. હવે આપણે આજે એક વાટકી આપણી સોજી છે એને આપણે પરફેક્ટ રીતે સેટ કરી લઈએ. દહીં સાથે સોજીને સેટ થવા દેવી પડશે 5 મિનિટ સુધી. એક વાટકી સોજી અને એક વાટકી દહીંને આપણે આવી રીતે ઢાંકીને રાખી દઈએ. તો હવે આપણે 5 મિનિટ સુધી આમાં જ ઢાંકીને રાખી દઉં છું. 5 મિનિટ પછી આપણે મળીશું. હવે અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. આપણી સૂજી એકદમ સરસ ફૂલાઈ ગઈ છે. તો હવે આપણે એમાં એડ કરવાનું છે 1 વાટકી પાણી. 1 વાટકી સૂજી હોય તો 1 વાટકી દહીં અને 1 વાટકી પાણી, આ એનું પરફેક્ટ મેઝરમેન્ટ છે. અને આપણે હલાવી લેવાનું છે. એકદમ સરસ લમ્સ ન રહે એ રીતે આપણે બેટર બનાવીશું. તમે પાણીને બદલે તમે છાશ પણ આમાં ઉમેરી શકો છો. જો તમારા પાસે ખાટી છાશ છે અથવા તો મોળી છાશ છે, કંઈ પણ હોય એ છાશ પણ આમાં ઉમેરી શકો છો. તો આવી રીતે આપણે સરસ મજાનું ઉત્તપમ માટેનું બેટરને રેડી કર્યું છે. અહીંયા આપણે ઈનો સોડા કશું જ એડ કરવાના નથી. આપણે એમ જ આપણે બનાવીશું સરસ મજાના ઉત્તપમ. હવે આપણે એડ કરવાનું છે 4 થી 5 કળી લસણ. લસણ ઉમેરવાથી ટેસ્ટ ખૂબ સારો આવે છે. તમે લસણ નથી ખાતા ને તો તમે નહીં ઉમેરતા, ચાલશે. હવે આપણે ઉમેરીશું ઓનિયન. આપણે ઓનિયન ટમેટો ઉત્તપમ બનાવીએ છીએ એટલે આપણે અહીંયા ઓનિયનને હજી તમે થોડી વધારે લઈ શકો છો. મેં અહીંયા 1.5 થી 2 ઓનિયન લીધી છે. નાની હતી એટલા માટે હલાવી લઈએ. એકલી ઓનિયન એડ કરો તો ઓનિયન ઉત્તપમ. આપણે લીલા ઝીણા સમારેલા એક મરચાં લેવાના છે. એને પણ આપણે હલાવી લેવાનું છે. આવી રીતે દરેક વસ્તુ ઉમેરી અને હલાવતું જવાનું, જેના કારણે કદાચ જો આપણાથી કોઈ લમ્સ રહી ગયા હોય તો એ નીકળી જશે. હવે આપણે કોથમીર ઉમેરી દઈએ 1 ચમચી જેટલી. તમે જ કોથમીર થોડી વધારે પણ ઉમેરી શકો છો. અને પછી આપણે પાછું હલાવી લઈએ. હવે આપણે એડ કરવાના છે ટામેટાં. તો અહીંયા આશરે આપણે 2 ટામેટાં એડ કરવાના છે. ટામેટાં ઉમેર્યા પછી આપણે હલાવીશું. તો આ તો થયા જે ઉમેરવાના છે એ બધા જ વેજીટેબલ્સ છે. ટામેટાં, ઓનિયન, કોથમીર, આ બધું ઓકે. હવે આપણે એમાં એડ કરીશું નમક. નમક તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરજો. એકદમ આપણા ઉત્તપમ આકર્ષિત લાગે એના માટે ચીલી ફ્લેક્સ છે, બિલકુલ ઓપ્શનલ છે. અને એડ કરીશું અડધી ચમચી મિક્સ હર્બ. એ પણ ઓપ્શનલ છે. મારા પાસે અવેલેબલ છે એટલે હું એડ કરી રહી છું. બાકી ન એડ કરો તો પણ ચાલશે. હવે અહીંયા એકદમ સરસ આ બેટરને હલાવી દઈએ અને ફરી આપણે 1 મિનિટ સુધી આમ જ સેટ થવા દઈએ. તો અહીંયા હવે આપણે જોઈએ તો એક મેં પેન લીધી છે. એ પેનની અંદર આપણે તેલ થોડું સ્પ્રેડ કરવાનું છે. એકદમ તેલ ઓછું ફેલાવી દેવાનું. અને હવે આપણે જે ઉત્તપમ માટેનું બેટર રેડી કર્યું છે એ બેટર ફેલાવી દઈએ. તમે જે સાઇઝના ઉત્તપમ તમારે બનાવવા હોય એ સાઇઝના તમે બનાવી શકો છો. અને આવી રીતે થોડું તેલ ફરતું પણ સ્પ્રેડ કરીશું અને ચડવા દઈએ. હવે આપણું ઉત્તપમ ચડી જાય એટલે આપણે ફેરવી લેવાનું છે. થોડી વાર આમ જ ચડવા દેવાનું છે. ઓછામાં ઓછું 3 થી 4 મિનિટનો સમય આગળ પાછળ ચડતા લાગે છે. તો અહીંયા હવે આપણે જોઈએ તો આપણો ઉત્તપમ એકદમ સરસ મજાના બનીને રેડી છે. તમે જોઈ શકો છો. આવી જ રીતે આપણે દરેક ઉત્તપમ બનાવી લઈએ. તો ખરેખર મિત્રો બહારના ઉત્તપમ ખાવાનું છોડો. નાના બાળકો માટે ઘરે જ બનાવો એકદમ ટેસ્ટી એવા